दधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तं देवमानबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शांति शांति शांति। કે જેને મૂલ્યો કહેવાય છે અથવા સદગુણો કહેવાય છે અથવા દૈવી સંપત્તિ કહેવાય છે. મૂલ્યો કહો, સદગુણો કહો કે દૈવી સંપત્તિ કહો. સદગુણ કેમ કહેવાય છે? કારણ કે દુર્ગુણો પણ છે. દૈવી સંપત્તિ કેમ કહે છે? કારણ કે આસુરી સંપત્તિ પણ છે. આ બંને આપણામાં છે. આપણામાં એક દેવ પણ બેઠેલો છે, જોડે જોડે એક અસુર પણ બેઠેલો છે. એટલા જ માટે તમે સાંભળ્યું હશે દુર્યોધનનું આ બહુ જ પ્રસિદ્ધ વાક્ય, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. કે ધર્મ કોને કહેવાય, સદવર્તન કોને કહેવાય, સદાચાર કોને કહેવાય હું જાણું છું. દુર્યોધન પણ બધું જાણતો હતો, શાસ્ત્રનો જ્ઞાતા હતો, અને છતાં પણ ન ચ મે પ્રવૃત્તિ, કયા સંજોગોમાં કયા વર્તનને યોગ્ય કહેવાય, મારી શું જવાબદારી છે, મારે શું કરવું જોઈએ, શેનાથી મારું કલ્યાણ થાય હું જાણું છું. ન છે મેં પ્રવૃત્તિ, છતાં પણ હું કોઈક રીતે એ પ્રકારે વર્તન કરી શકતો નથી. કેવી લાચારી છે ને. દુર્યોધન જેવો માણસ આટલો સત્તાશાળી, આટલો બધો પ્રબળ, સબળ, શક્તિશાળી, આટલો બધો હોશિયાર, બુદ્ધિમાન. ગઈકાલે વાત કરી ને કે પરતંત્રતા એટલે દુઃખ, સ્વતંત્રતા એટલે સુખ. તો પરતંત્રતા કોને કહેવાય? દુર્યોધન એનું બહુ તાદૃશ વર્ણન કરે છે. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, ધર્મ કોને કહેવાય, સદાચાર કોને કહેવાય એ હું જાણું છું. ન મે પ્રવૃત્તિ, છતાં પણ એ પ્રકારનું આચરણ કરી શકતો નથી. કદાચ એવું હોય કે અધર્મ કોને કહેવાય આપણે ન જાણતા હોઈએ, અંતેથી આપણે વર્તન કરતા હોય, કદાચ શું ખરાબ છે ખબર ના હોય, અંતેથી અજાણે વર્તન કરતા હોય, એવું નથી. જાનામિ અધર્મમ, અધર્મ કોને કહેવાય એ પણ હું જાણું છું. દુરાચાર કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, કયા સંજોગોમાં શું અયોગ્ય છે હું જાણું છું. ન છે મેં નિવૃત્તિ, પરંતુ હું એને છોડી શકતો નથી. હું છોડી શકતો નથી એનો અર્થ એ થયો કે કોઈકે દુર્યોધનને પકડેલો છે. આપણે કશું પકડેલો તો આપણે છોડી શકીએ, પણ આપણને કોઈ પકડ્યા હોય તો આપણે ન છોડી શકીએ. હવે બધાએ જાણે છે કે દુર્યોધન અધર્મનું આચરણ કરતો હતો. પ્રશ્ન એ છે કે દુર્યોધન અધર્મનું આચરણ કરતો હતો કે પછી અધર્મનું આચરણ કરવાની એને ફરજ પાડવામાં આવતી હતી. એ શું સ્વયં અધર્મનું આચરણ કરતો હતો કે એની પાસે બળજબરીથી અધર્મનું આચરણ કરવામાં આવતું હતું? તમે કહેશો સ્વામીજી એનો પેલો મામો હતો ને શકુની, એ આ બધું કરાવતો હતો. એ રિમોટ કંટ્રોલ, એ દૂર રહીને દોરી સંચાર કરતો હતો, એની પાસે હું કરાવતો હતો. તો તમને એવું લાગે છે કે એ જ શકુની યુધિષ્ઠિર પાસે આ પ્રકારનું આચરણ કરાવી શકાય એવું લાગે છે ખરું તમને? શકુની તો શકુની જ છે,
યુધિષ્ઠિર એ શકોની પાસેથી સલાહ માગે તો એવી સલાહ આપે કદાચ, પણ તમને લાગે છે કે યુધિષ્ઠિર એ પ્રકારની સલાહને વશ થાય? ન થાય. તો દુર્યોધન જો શકુનીની સલાહ માને, એમાં માત્ર શકુનીનો જ વાંક છે કે એમાં દુર્યોધનનો સહકાર ખરો? જો દુર્યોધન સહકાર ના આપે તો શકુની એને એ પ્રકારે વર્તન કરવા માટે ફરજ ના પડી શકે. એ વાત ગઈકાલે આપણે કહેતા હતા કે હા, બહારની દુનિયામાં એવા પરિબળો હશે જે આપણને કદાચ ફરજ પાડતા હોય કે પરવશ બનાવતો હોય એવું લાગે, છતાં એ પરવશતામાં આપણો પણ સહકાર હોય છે. આપણે સહકાર ન આપીએ તો કોઈ આપણને પરવશ ન બનાવી શકે. તો તમે વિચાર કરો કે દુર્યોધન આટલો મોટો રાજા છે, સત્તાશાળી છે, શક્તિશાળી છે, એ દુર્યોધન સ્વતંત્ર છે કે પરતંત્ર છે? આમ બહારથી શું જણાય? સ્વતંત્ર છે. કેટલી 11 અક્ષોહિણી સેનાનો એ અધિપતિ છે. કેટલા રાજાઓ બધાના કયામાં છે, કાબુમાં છે. આમ જોવા જઈએ તો સ્વતંત્ર છે, એટલે સ્વચ્છંદ છે. એને જેમ ફાવે એમ કરવાની સ્વતંત્રતા જાણે ધરાવતો એવું લાગે છે, પણ ખરેખર સ્વતંત્ર છે? સ્વતંત્ર નથી. આવો જ પ્રશ્ન અર્જુન ભગવાનને ભગવદ્ ગીતામાં કરે છે. 3જા અધ્યાયમાં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. હે ભગવાન, આ મનુષ્ય કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? અનિચ્છન્નપી, પોતાની ઈચ્છા ન હોય તો પણ પોતાની ઈચ્છાની વિરુદ્ધ જઈને, પોતાના મૂલ્યોની વિરુદ્ધ જઈને પણ આ માણસ, કોઈ પણ માણસ કેમ પાપનું આચરણ કરતો હશે? હું જાણતો હોઉં કે હું બોલું જે ખોટું બોલી રહ્યો છું, અંદરથી જાણતો હોઉં કે આ બરોબર નથી, આ મને છાજે એવું નથી, આ મારા માટે યોગ્ય નથી, આ છેવટે મારા માટે નુકસાનકારક છે, એવું જાણવા છતાંય પણ પાપમ ચરતિ પુરુષ, આ મનુષ્ય પાપનું આચરણ કેમ કરતો હશે? અનિચ્છન્નપી, એની ઈચ્છા વિરુદ્ધ બલાદિવ નિયોજિત, જાણે કે બળપૂર્વક કોઈ એને બળજબરી ના કરતો હોય, બળપૂર્વક એને નિયુક્ત કરતો હોય, બળજબરી કરતો હોય, અંદરથી કશુંક બળજબરી કરે છે. તો બહારની દુનિયા આપણા પર ત્યારે બળજબરી કરી શકે જ્યારે બળજબરી કરનારો કોઈ પરિબળ અંદર હોય. એવા દુર્યોધન કહી રહ્યો છે, જાનામી અધર્મમ ન છે મેં નિવૃત્તિ. અધર્મ કોને કહેવાય હું જાણું છું, પરંતુ એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી, અર્થાત એને છોડી શકતો નથી. એને છોડવાની મને સ્વતંત્ર, એવું કેમ ભાઈ? દુર્યોધનને કેમ આવું કેમ થાય તને? દુર્યોધન કહે છે, કેનાપી દેવેન હૃદયસ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. કોઈ દેવ અંદર બેઠેલો છે કે કોઈ અસુર બેઠેલો છે, દેવ તો ના કહેવાય, અસુર કહેવાય. કોઈ અસુર અંદર બેઠેલો છે, કોઈ શૈતાન બેઠેલો છે. આપણે એવા શબ્દો વાપરતા નથી, શૈતાન વગેરે, પણ કોઈ અસુર બેઠેલો છે. યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ, એ જે પ્રકારે મને ફરજ પાડે છે એ પ્રકારે કરું છું. ગઈકાલે વાત કરી ને, સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ. આ એક યાદ રાખવા જેવી વસ્તુ છે. પરવશતા એટલે જ દુઃખ અને સ્વતંત્રતા એટલે સુખ. બસ આ સરળ વ્યાખ્યા છે. આ કોણ કહે છે? મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે કે સરળ વ્યાખ્યા, સ્વતંત્રતા એટલે સુખ, પરતંત્રતા એટલે દુઃખ. એટલે આપણે હવે દુર્યોધનની સ્થિતિ તપાસીએ
તો દુર્યોધન સુખી છે કે દુઃખી છે? આમ બહારથી જોવા જઈએ તો આટલી ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, શક્તિ ધરાવનાર દુર્યોધન સુખી જ કહેવાય ને. આખી દુનિયા એને જેવી થવા માગે કે ના માગે? વિચાર કરો. એવું રાજપાટ આપણે મળે, એવી સત્તા મળે, જો હુકમ એ મળે, કોને ના ગમે? એ બધું હોવા છતાં પણ આ બધી વસ્તુઓ પણ દુર્યોધનને સ્વતંત્ર બનાવવા માટે શક્તિશાળી ખરી નથી. આ બધું હોવા છતાં પણ દુર્યોધન પરતંત્ર હોય તો સુખી કહેવાય ખરો? અંદરની કોઈ પરિબળ એને સતત પોતાની ઈચ્છા વિરુદ્ધ વર્તન કરવાનું પ્રેરે તો અંદર સંઘર્ષ જન્મે કે નહીં? આ રીતે જે મનુષ્ય ધર્મનો, મૂલ્યોનો ભોગ આપે છે એના મનમાં સંઘર્ષ જન્મવાનો જ. સંઘર્ષ અશાંતિ. આપણા મનમાં યુદ્ધ ચાલતું હોય, આપણા મનનો એક અંશ આપણા જ મનના બીજા અંશ સાથે યુદ્ધ કરતો હોય, એવો એક સંગ્રામ અંદર ચાલી રહ્યો હોય, ત્યાં શાંતિ હોય ખરી? અશાંતિ છે. આ જ પ્રકારનો સંગ્રામ ભગવદ્ ગીતા જાણે કહી રહી છે કે પ્રત્યેક મનુષ્યના અંતરમાં ચાલી રહ્યો છે. એટલે કે ભાઈ મહાભારતનું યુદ્ધ જે બહાર થયું, આજકાલ આ પ્રશ્નો ચાલે છે ને કે આ બધા માટેનો ઐતિહાસિક પુરાવો શું છે? ભગવાન રામચંદ્ર જતા પુરાવો શું છે? પાંડવ હતાનો પુરાવો શું છે? પુરાવા છે? આ તો કપોલ કલ્પિત વસ્તુઓ છે, જે હોય જ ખરી. આપણા હૃદયમાં તો છે જ. પરંતુ આ મહાભારતનું યુદ્ધ છે, બહાર યુદ્ધ થયું હશે કે નહીં આપણે તો માનીએ થયું જ છે, પણ કદાચ કોઈ એવો સ્વીકાર ન કરે તો પણ અંદર આ યુદ્ધ ચાલે છે, એમાં કોઈ શંકા જ નથી. પાંડવો અને કૌરવો. પાંડવો 5 જ છે, કૌરવો 100 છે. પાંડવો તો પાંડવોના પુત્ર છે, કૌરવો ધૃતરાષ્ટ્રના પુત્ર. પાંડુ તો બહુ સજ્જન માણસ હતો. પાંડુ અર્થાત શ્વેત, એટલે પાંડવો બધા શ્વેતના સત્વગુણના પુત્રો છે. માટે પાંડવો એટલે સાત્વિક વૃત્તિઓ, દૈવી સંપત્તિ, સદગુણો. ભગવાન કોના પક્ષમાં છે ખબર છે? પાંડવોના પક્ષમાં છે. નાના સ્વામીજી દુર્યોધને બોલાવ્યા હોત તો ત્યાં ગયા હોત. હવે એ કહેવું મુશ્કેલ છે. ભૂતકાળમાં દુર્યોધને ભગવાનને બોલાવેલા છે. ભગવાન જ્યારે હસ્તિનાપુર ગયા ત્યારે દુર્યોધને એમની સાથે વાટાઘાટો કરવા ગયેલા ને ભગવાન. પાંડવોએ ભગવાનને પોતાના દૂત તરીકે મોકલેલા ત્યાં. ત્યારે દુર્યોધને ભગવાન નિમંત્રણ, ભગવાન આપ મારા મહેમાન બનો. ભગવાન કે નહીં, ભગવાન દુર્યોધનના મહેમાન ન બન્યા. એ સામે ચાલે વિદુરને ઘેર ગયા, એની ઝૂંપડીમાં ગયા. હું નથી માનતો કે દુર્યોધને કહ્યું હોત તો એ પણ હવે ખબર નથી મને, કહે જ નહીં. દુર્યોધને સૂજે જ નહીં. ભગવાને તો બંનેને વિકલ્પ આપેલો ને. દુર્યોધન અને અર્જુન બંને યુદ્ધ પહેલા ભગવાન પાસે ગયા અને પોતાના પક્ષમાં જોડાવાની ભગવાન સમક્ષ એમણે માંગણી મૂકી. ભગવાને વિકલ્પ આપ્યો કે એક પક્ષમાં હું હોઈશ તો હું શસ્ત્ર ધારણ નહીં કરું, યુદ્ધ નહીં કરું એવો હું, અને બીજી બાજુ મારી શસ્ત્ર સજ્જ એક અક્ષૌહિણી નારાયણી સેના પસંદ કરી લો. ભગવાને અર્જુનને પહેલી પસંદગી આપી અને અર્જુને ભગવાનને માગે. પણ ધારો કે ભગવાને દુર્યોધનને પહેલી પસંદગી આપ્યો તો શું માગ્યો તેણે? દુર્યોધન વિચારે કે આમને લઈને શું કરવા મારે? અમારા સ્વામીજી કે વન મોર સ્ટમક ટુ ફીડ. જે માણસ કે કામ જ ના કરવાનો હોય એને લઈને શું કરવાનું? આટલા બધા ખવડાવવાનું, એક બધાને ખવડાવવું નથી, વધારે શું લાભ શું આપણને?
એ તો લાભ જોઈએ ને. એક ક્ષોયની સેના હોય તો યુદ્ધ કરવામાં એ મારા પક્ષે હોય તો મને કેટલો લાભ થાય. અને આ તો કશું કરવાના નથી, બેસી રહે. ઉલટા મહેમાન આપણે સરબરાહ કરવી પડે, ધ્યાન કેટલું રાખવું પડે. યુદ્ધમાં કોને આવે બધી સમય કોને આવે? એટલે કે દુર્યોધનને પહેલા પસંદગીનો વિકલ્પ આપવામાં આવ્યો તો પણ અંદરનો પેલો દેવ બેઠો, અસુર બેઠો છે ને, એને દુર્યોધન પાસે કઈ પ્રકારની પસંદગી કરાવી હોત? અક્ષૌહિણી સેનાની. અર્જુન અર્ધમાં કોણ બેઠો છે? દેવ બેઠેલો છે. એને કોની પસંદગી કરાવી? ભગવાનની પસંદગી કરાવી. આ એક જાણવા જેવું છે. જ્યાં દૈવી સંપત્તિ હોય ત્યાં ભગવાનની પસંદગી થાય, જ્યાં આસુરી સંપત્તિ હોય ત્યાં સંસારની પસંદગી થાય. બે પસંદગી આપણે ચર્ચા કરશું. અભિજાતની પસંદગીઓ છે. અને અગત્યની વસ્તુ કહો કે મુશ્કેલીની વસ્તુ કહો કે તકલીફ કહો, આ મનુષ્યને બહુ તકલીફ મોટી છે. ગઈકાલે વાત કરી કે દુનિયામાં કોઈ દુઃખીમાં દુઃખી હોય તો આ માણસ જાત છે. આમ તો સૌથી ઉત્કૃષ્ટ ભગવાનનું સૌથી ઉત્કૃષ્ટ સર્જન છે, પણ ટેન્શન બહુ છે, સ્ટ્રેસ બહુ છે. એક કારણ કહું, એક કારણ એ છે કે ભગવાને માણસને જવાબદારી સોંપી છે. માણસ સિવાયના બીજા પ્રાણીઓ છે, જીવ જંતુઓ, પશુઓ, વનસ્પતિ, જે કંઈ બધા જીવો છે, માણસ સિવાયના, એની જવાબદારી ભગવાને લીધેલી છે. અર્થાત એમની ખાવા પીવાની વ્યવસ્થા ભગવાને કરેલી છે. એમણે કેમ વર્તવું એ બધું ભગવાન નક્કી કરે છે. એટલા માટે આ પશુઓને, જીવજંતુઓને, વૃક્ષ વનસ્પતિને કોઈ જવાબદારી નથી. એટલે કોઈ સંઘર્ષ નથી કે આ કરવું કે પેલું કરવું. અમારા સ્વામીજી કે કોઈ ગાયના મનમાં કોઈ સંઘર્ષ નથી કે ઘાસ ખાવું કે માંસ ખાવું. સંઘર્ષ ખરો? પણ ગાયના માલિકના મનમાં સંઘર્ષ થાય કર કે ઘાસ ખાવું કે ગાય ખાવી. માણસનો સંઘર્ષ છે ને કે શું કરવું. કારણ કે દરેક સંજોગોમાં પસંદગી કરવાની જવાબદારી માણસની છે. એ ખરેખર તો એક મહાન ભેટ છે. આપણને ભગવાને સ્વતંત્રતા આપી છે. અંગ્રેજીમાં કહે ફ્રી વિલ. ફ્રી વિલ એટલે પસંદગીની સ્વતંત્રતા, સંકલ્પની સ્વતંત્રતા. આ પ્રકારની સ્વતંત્રતા કે મનુષ્યેતર જીવોમાં નથી. એ બધા જીવો તો જે પ્રકારે કુદરત એમને ચલાવે એ પ્રમાણે ચાલતા હોય છે. જેમ પેલું ચાવી ચઢાવેલું રમકડું હોય કે બેટરીથી ચાલતું રમકડું હોય અને આપણે પેલી સ્વિચ દબાવીએ એટલે આપોઆપ ચાલવા માંડે, એને સ્વતંત્ર નથી. આ પંખો ચાલે છે, તમે સ્વિચ ઓન કરો તો પંખાએ ચાલવું પડે કે ના ચાલવું પડે? પંખો હું નહીં ચાલું, થાકી ગયો છું, નહીં ચાલું, જા એવું કહે. સવારથી ફર કરું છું, જ્યારે અડધો કલાક આરામ તો લેવા દો. નહીં, સ્વિચ દબાવી પંખો ચાલે છે. ખરું કે નહીં? ન ચાલવાની બગડી જાય તો જુદી વાત છે, બાકી કોઈ સ્વતંત્રતા નથી. યંત્ર કોને કહેવાય? યંત્ર એને કહેવાય જેને કોઈ સ્વતંત્રતા નથી. તો તેવી રીતે આ મનુષ્યેતર જીવો જેને કહેવાય એ બધા યંત્ર જેવા છે. ભગવાન સ્વિચ દબાવે કે કુદરત સ્વિચ દબાવે એ પ્રકારે ચાલનારા છે. ટૂંકમાં શું ખાવું એ ના ખાવું એ કોઈ જાતનો સંઘર્ષ ગાયને નથી, કૂતરાને નથી અને વાઘને પણ નથી. ઘાસ જોઈને વાઘના મનમાં પ્રલોભન લાય ઘાસ ખાવ એવું બનવાનું નથી, અને માંસ જોઈને ગાયને ઈચ્છા થાય કે હું ખાવ એવું બનવાનું જ નથી. એમની માટે પસંદગી નક્કી થઈ ગયેલી છે. મનમાં કોઈ સંઘર્ષ નથી, કોઈ ટેન્શન નથી, કોઈ સ્ટ્રેસ નથી. એટલે એમના માટે આવા કોઈ પ્રવચનોની જરૂર નથી. ભેંસોને ભેગી મળીને
પ્રવચન સાંભળતા જોઈજો કોઈ દિવસ કે ગાયોને ભેંસ આગળ ભાગવત આપણે કહીએ જુદી વાત છે, પણ ભાગવત તમે ધારો કે કરો તો એ ભેંસને શું, એને ભાગવત એટલો જરૂર કે ખાઓ ભાગવત એને કેટલો રસ હોય અને ખાઈ જવું આપું બીજું કાંઈ રસ ના હોય. ગાય તો ખાઈ જાય, ભેંસ ખાય છે કે એને ખબર નથી, ગાય તો બધું જ ખાઈ જતી હોય બિચારી જે હોય. પરંતુ મનુષ્ય તો કુદરતનું કે ઈશ્વરનું સર્વોત્કૃષ્ટ સર્જન છે. ભગવાને મનુષ્યને બુદ્ધિ આપેલી છે, તે પણ આપણા દેહના સૌથી ઊંચા સ્થાનમાં આપેલી છે. આમ તો પશુઓમાં બુદ્ધિ હોય જ નથી હોતી એમ નહીં, પણ એ બધાનો એનો વિકાસ આડો થાય, આડો આપણો વિકાસ ઊભો થાય. એમની બુદ્ધિ, એમનું પેટ, એમની ઇન્દ્રિયો બધી એક જ રેખામાં હોય. એટલા માટે એમને બુદ્ધિ છે ખરી, પણ બુદ્ધિનો ઉપયોગ પેટ ભરવામાં અને ઇન્દ્રિયની માગણી સંતોષવામાં થાય, બસ એટલું એ લોકો જાણે છે. નાના નાની કીડી જાણે છે કે ખોરાક ક્યાંથી પ્રાપ્ત કરો અને પોતાની ઇન્દ્રિયની ભૂખ કેમ સંતોષવી, આહાર, નિદ્રા, ભય, મૈથુનમ આ જે સ્વાભાવિક આવેગો છે એને કેમ સંતોષવા, એ પ્રકારની સૂઝ આપીને જ ભગવાને બધાને મોકલ્યા છે. ચિંતા નથી પક્ષીને કે મારું એને રાત્રે ઊંઘ ના એવું ના બને, કાલે સવારે ઉઠીશ મને ચણ મળશે કે નહીં મળે. રાત્રે જાય બિચારું એના માળામાં લાઈને કાલ માટે લઈ જવું, સંઘરી રાખવું અઠવાડિયા માટે, કોને ખબર કાલે મળશે. કોઈ ચિંતા નથી, કોઈ સ્ટ્રેસ નથી, કોઈ એવું નથી, આરામથી ઊંઘે છે. એટલે એવા બનવાનું કહેતો નથી હું, તો હું તો ખાલી આ બે વચ્ચેનો ભેદ જ બતાવું છું. તો એમ કહેવા તો અમારે ભેંસ બની જાય એવું નથી કહેતો, એવું નથી કહેતો, ખાલી બે વચ્ચેનો ભેદ દર્શાવું છું. એટલે ખબર પડે કે આપણામાં શું ફેર છે, તફાવત શું છે. તો આ રીતે આપણને ભગવાને બુદ્ધિ આપી છે, વિવેક શક્તિ આપી છે, શું સારું અને શું ખરાબ, શું હિત કરનાર છે, શું અહિત કરનાર છે, કોને ધર્મ કહેવાય, કોને અધર્મ કહેવાય, આ બધાનો વિવેક કરવાની, આ બધાને સમજવાની, અધર્મથી ધર્મને જુદો કરવો, નુકસાન કરનારથી હિત કરનારને જુદું કરવું, આ પ્રકારની બુદ્ધિ જુદું કરી શકે કે નહીં? ભાઈ આ તો માંસ ના ખવાય, હમણાં જ ટાઈફોઈડ ઉઠ્યો છું, માંસ શીરો ના ખવાય, એવું વિચારને બુદ્ધિમાં આપી છે સ્વતંત્રતા. તો ભગવાન આ રીતે મનુષ્યને સ્વતંત્રતા આપી છે, પણ જોડે જોડે જવાબદારી આપી. જે સ્વતંત્રતા હોય ત્યાં જવાબદારી હોવી જોઈએ. જવાબદારી વગરની સ્વતંત્રતા જે હિન્દુસ્તાનમાં છે અત્યારે, શું છે હિન્દુસ્તાનમાં? જવાબદારી વગરની સ્વતંત્રતા. આ રસ્તા પર વાહન ચલાવવા સ્વતંત્ર છે, જવાબદારી નથી. રસ્તાના નિયમોનું પાલન કરવાનું કોઈ જવાબદારી નથી. એક જ વસ્તુ, હું કેમ આગળ વધું, બીજો પાછળ રહી જાય, બીજો પડે આખડે, એનો હક છે આગળ જવાનો, પણ ના જવા દો. બસ અત્યારે હિન્દુસ્તાનમાં શું દેખાય છે? જવાબદારી વગરની સ્વતંત્રતા. એને શું કહેવાય ખબર છે? સ્વચ્છંદતા. સ્વતંત્રતા જ્યાં હોય ત્યાં જવાબદારી હોવી જોઈએ, તો જ એ સ્વતંત્રતા ભૂષણ છે. એ આઝાદી ભૂષણ ક્યારે બને? આઝાદી સાથે જ્યારે જવાબદારી હોય. એ જવાબદારી વગરની આઝાદી દૂષણ બની જાય. એ આપણને આપણું હિત કરવાનું બદલે આપણું હિત કરે. ચાલો, આ તો ખાલી હું માત્ર મારું નિરીક્ષણ કરું છું. સ્વામીજી આપની વાત સાચી જ છે. આ બધા મિનિસ્ટરો એવા છે, પેલા છોડો ને બીજા બધાની વાત, આપણે બીજાની વાત જ નથી કરતા, આપણે આપણી જ વાત કરીએ છીએ. આ મૂલ્યોની વાત કરીશું ત્યારે હંમેશા વિચારીશું કે હા સ્વામીજી, હા આપ સત્યની વાત અસત્યની વાત કરો છો ને, મને ખબર પેલાની વાત કરો છો, દંભની વાત કરો છો ને, પેલાની વાત છે. કોઈની વાત નથી, આપણી જ વાત છે. આપણી વાત છોડો ને, સ્વામીની જ વાત છે.
જોડો, બીજા કોઈની વાત નથી. એટલે આ બધી ચર્ચા દરમિયાન બીજા સામે ના જોવું. આ ચર્ચા દરમિયાન બીજાને મૂલવીને એમ ના માનવું કે આ દુનિયા આવી છે એમ કરીને કોઈને ઉતારી પાડવા, કોઈને તિરસ્કાર કરવા આપણે કંઈ મળવાનું નથી. સાથે સાથે આપણી જાતને ઉતારી પાડવી કે આપણો તિરસ્કાર કરવો એ ખોટું છે. આ બધી ચર્ચા દરમિયાન એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે આ બધી ચર્ચાનો હેતુ બીજાને કે આપણી જાતને ઉતારી પાડવાનો નથી, બીજાને કે આપણો તિરસ્કાર કરવાનો નથી, માત્ર આપણી જાતને સમજવાની. શું આપણો હિતમાં એ સમજીએ જેથી આપણે આપણા જીવનનું સંચાલન યોગ્ય રીતે કરી શકીએ. કારણ કે આપણા જીવનનું સંચાલન કરવાની જવાબદારી આપણી છે. અમારા સ્વામી મહારાજ કે મનુષ્ય ઉપાધિનું સર્જન કરીને ભગવાને પોતાની જવાબદારી પૂરી કરી, બાકીની જવાબદારી મનુષ્યની છે. જે ઉન્નતિ થવાની હતી શરીરના સ્તરે, મનના સ્તરે, જે કંઈ ઉન્નતિ ભૌતિક ઉન્નતિ થવાની હતી એ બધી ભગવાને કરી લીધી. હવે આધ્યાત્મિક ઉન્નતિ કરવાની જવાબદારી મનુષ્યની છે. સ્વામી એમ તો કે ભગવાન કરે ખરું, જે ભગવાન કરે પણ એમાં આપણે કંઈ કરવાનું છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કે કર્મ કરવું, કર્તવ્ય કરવું, યોગ્ય નિર્ણય લેવો, ધર્મનું આચરણ કરવું એ તારી જવાબદારી છે. આમ નિયતમ કુરુ કર્મત્વમ, હે અર્જુન તું નિયત કર્મ કર, યોગ્ય કર્મ કર, આ જવાબદારી તારી છે. આમ આપણે માથે એક જવાબદારી છે. એ જવાબદારી બરોબર અદા કરીએ તો આપણી ઉન્નતિ થાય. એ જવાબદારી છટકી જઈએ તો આપણે બીજા કોઈ પર નહીં, આપણા પોતાના પર જ અપકાર કરી રહ્યા છીએ. એટલા માટે બી ચર્ચા છે. તો આગળ દુર્યોધનની વાત કરીએ તો દુર્યોધન સ્વતંત્ર છે કે પરતંત્ર છે? પરતંત્ર છે. જો મનુ મહારાજના કહેવા પ્રમાણે પરતંત્રતા એટલે દુઃખ અને સ્વતંત્રતા એટલે શું એવું હોય તો દુર્યોધન સુખી છે કે દુઃખી છે? એના જીવનને સફળ જીવન કહેવાય કે નિષ્ફળ જીવન કહેવાય? આ એટલા માટે કહું છું કે અત્યારે દુનિયા સફળતાની એક પ્રકારની વ્યાખ્યા આપે છે. આજના જમાનામાં સફળ કોને કહેવાય? છાપામાં પહેલા પાના પર કોના ફોટા અને સમાચાર આવે એટલે એ લોકો સફળ નથી એમ નથી કહેવા માંગતા, પણ જેની પાસે અત્યંત ધન હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય એને જ દુનિયા મહત્વ આપે છે. ન આપવું એમ નથી કહેતો, પરંતુ એ જ માત્ર મહત્વનું માનવું, એને જ માત્ર સફળતા માનવી એ યોગ્ય નથી. સફળતા બહારની સંપત્તિથી આંકવાને બદલે અંદરની સંપત્તિથી આંકવી જોઈએ. આ ભગવદ્ ગીતા આપણે કહે છે કે એક દૈવી સંપત્તિ છે. આપણા જીવનમાં બે પ્રકારની સંપત્તિ છે. એક છે બાહ્ય સંપત્તિ, બીજી છે આંતરિક સંપત્તિ. એક ભૌતિક સંપત્તિ, બીજી છે આધ્યાત્મિક સંપત્તિ. એટલે ભૌતિક સંપત્તિ ખરાબ છે એવું કહેવાનો જેના હેતુ નથી. ભૌતિક સંપત્તિ સારી છે પરંતુ એ પૂરતી નથી. એની તો કેવી સંપત્તિ જોઈએ? આધ્યાત્મિક સંપત્તિ જોઈએ, તો જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. તેથી આપણે દુર્યોધનને સફળ કહીશું કે યુધિષ્ઠિરને? સ્વામી મારે યુધિષ્ઠિર નથી બનવું, મારે પાંડવ નથી બનવું,
કેટલા દુઃખ સહન કરવા પડે? દુઃખ જ દુઃખ. એમની પાંડવોની બાળ વયમાં જ પિતાનું મૃત્યુ થઈ ગયું અને માતા સતી બની ગઈ. એટલે આ બધા બાળકોએ કાકા સાથે ઉછેરવું પડ્યું, માં કુંતા સાથે ઉછેરવું પડ્યું, પણ કાકાની સાથે બહુ દુઃખ પડ્યું. આ દુર્યોધને ઈર્ષ્યાને વશ થઈને એમને દુઃખ આપવામાં જરાય કચાશ રાખી જ નથી. અન્યાયનો કેટલોય ભોગ બન્યા, કાવા દાવાનો ભોગ બન્યા, અન્યાયનો ભોગ બન્યા, વેર ઝેરનો ભોગ બન્યા, છળ કપટનો ભોગ બન્યા. એ બધું થયું છતાંય પણ પાંડવોએ પોતાના મૂલ્યનો ભોગ આપ્યો છે? નથી આપ્યો. તો હવે આપણે પાંડવોને કૌરવોને તુલના કરીએ તો એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે જો ધર્મનું પાલન કરવું હોય તો પાંડવોની જેમ દુઃખ સહન કરવાની તૈયારી જોઈએ. એવું લાગે છે ખરું? દુઃખ સંતાપ સહન કરવાની તૈયારી હોય તો જ ધર્મનું પાલન થાય, એવું આપણા શાસ્ત્રો કહે છે. દુર્યોધને ક્યારે દુઃખ વેઠ્યું નથી, બહારની જોડે કોઈ સંતાપ વેઠ્યો નથી. એ પણ એક રીત છે. માણસ છળ કપટ, કાવા દાવા આ બધું કરીને કોઈક રીતે બહારના દુઃખને ટાળે. આજે કેમ દુર્યોધન યાદ આવે મને ખબર નહીં, પણ એની જ ચર્ચા ચાલી રહી છે. જે હોય તે ખરું. પણ માણસની, પ્રાણી માત્ર નહીં, આ સ્વાભાવિક વૃત્તિ છે કે દુઃખને ટાળવું. સુખ પ્રાપ્તિ દુઃખની વૃત્તિ દરેક પ્રાણી, તે દરેક મનુષ્ય સુખ ઈચ્છે, સ્વાભાવિક છે. અને કોઈ દુઃખ ના ઈચ્છે. એટલા માટે દુઃખને ટાળવો એક સ્વાભાવિક વૃત્તિ છે. એની નાહી પણ નથી. એમ નથી કહેતો કે સામે ચાલે દુઃખ વરી લો, પંખો હોય તો એ ના ચલાવવો અને પછી અસ્વસ્થ થાય ને બેસવું, એવું નથી કહેતો. બહાર તડકામાં જવું પછી માથા દુખડાવું, એવું પણ નથી કહેતો. સામે ચાલે દુઃખ વરી લેવાની જરૂર નથી. પણ દુઃખ વસ્તુ એવી છે કે કયા વગર આવે છે. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવે એકાદશ સ્કંદમાં કે ભાઈ બોલાવીએ કે ના બોલાવીએ, ઈચ્છીએ કે ના ઈચ્છે, દુઃખ આવવાનું છે. કોઈ માણસ એવો પાક્યો નથી જે દુઃખથી મુક્ત હોય. માણસ દુઃખને ટાળવાનો પ્રયત્ન કરે તોય પણ એ આપણો પીછો જ પકડવાનું છે અને આપણે પકડીને છેવટે છોડશે, છોડવાનું નથી. આ એક જાણવાની, એક યાદ રાખવાની વસ્તુ છે. જીવનમાં ભાગવતમાં કહેવા પ્રમાણે સુખ અને દુઃખ તો પ્રારબ્ધથી આવતા હોય છે. જેવી રીતે આપણા પ્રારબ્ધને કારણે દુઃખ માંગીએ કે ના માંગે તો આવે છે. ભાઈ કોણ કંઈ મેલેરિયા કોઈ માગે છે ખરું? માથાનો દુખાવો કોઈ માગે છે? પેટમાં હોય તો ગડબડ થાય કોઈ માગે છે? ઉલટીઓ થાય કોઈ માગે છે? કોઈ નથી માંગતું. ઠોકર વાગે, પડી જઈએ, ફ્રેક્ચર થયું, સ્કૂટર પડી ગયા, અથડાઈ ગયો, કોઈ માગે છે ખરું? કોઈ ના માગે. પરંતુ દુઃખ વસ્તુ એવી છે ને કે પ્રારબ્ધને કારણે. હવે હિન્દુસ્તાન લોકોનું પ્રારબ્ધ કેવું હશે? એક કુટુંબ એવું નહીં હોય જ્યાં કોઈને હાથ પગ ના માંગ્યા હોય. જ્યાં સુધી આ હિન્દુસ્તાનમાં સ્કૂટરો છે અને રિક્ષાઓ છે અને આ સાંકડા રસ્તાઓ ત્યાં સુધી એવું કોઈ નહીં હોય જ્યાં કોઈનો હાથ અને પગ કશું ક્યારેક ના ભાંગ્યું. થવાનું માંગીએ કે ના માંગીએ, પરંતુ અને જેના હાથ પગ ના માંગે અને બીજી તકલીફ હોય, એનું પાણી જેવું હોય તેવું, ખાવાનું જેવું હોય તો એ બધાને કારણે બીજું કંઈ થાય. પરંતુ આ દુઃખ વસ્તુ એવી છે કે માંગે કે ના માંગે આવવાની જ છે.
પણ આ દુર્યોધન જેવા લોકો પોતાની કુશળતાનો, શક્તિઓનો, આવડતનો, ચાલાકીનો ઉપયોગ કરીને કોઈક ને કોઈ દુઃખને ટાળવામાં સફળ થયો દુર્યોધન, એવું લાગે છે આપણને. પાંડવોને કે દુઃખ જોઈતું નહોતું. એમના માનશે કે એમને જંગલમાં રહેવું ગમતું હતું, જાય ના ગમે, પરંતુ દુઃખને ટાળવા માટે એ કોઈ ગેરકાયદેસર માર્ગ નથી અપનાવતા. દુર્યોધન ગમે તે ભોગે દુઃખને ટાળે. એ છળ, કપટ, કાવા દાવા, ગેરકાયદેસર જે બને એ કરે, દુઃખને ટાળે. જ્યારે યુધિષ્ઠિર કહો કે પાંડવો કહો, એ ગમે તો માર્ગ નહીં અપનાવે. અંતેથી એવું જણાય છે, આ કહેવાની ખાસ જરૂર છે, કારણ કે જ્યાં ધર્મમાં નિષ્ઠા છે, ધર્મના પાલનનો સંકલ્પ છે, ત્યાં આગળ દુઃખ વેઠવાની તૈયારી જોઈએ છે. ભલભલા રામચંદ્ર આ દેવતાઓના અંશ છે, પાંડવો સામાન્ય માણસો નથી, બધા દેવતાઓના અંશ છે. અને ભગવાન રામચંદ્ર સ્વયં ભગવાન જ છે, તોય પણ કેટલું દુઃખ વેઠવું પડ્યું ને. રામો વિગ્રહવાન ધર્મ, ભગવાન રામચંદ્ર તો ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે, હાલતો ચાલતો ધર્મ. ધર્મનું પાલન કરવા માટે કેટલું દુઃખ વેઠવું પડે, કેટલો ત્યાગ કરવો પડ્યો, રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરવો પડ્યો. ત્યક્ત્વા સુદુસ્થ્યજ, જે ત્યાગવી મુશ્કેલ છે એ રાજ્ય લક્ષ્મીનો જેને ત્યાગ કરે. દેવતાઓ માટે પણ જેનો ત્યાગ કરવો દુર્લભ છે, બહુ મુશ્કેલ છે, એવી રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કર્યો. વરમાં ઉઘાડા પગે ફર્યા. આ બધું અહીં બેઠા બેઠા બધું વન સારું લાગે છે, જાય ત્યારે ખબર પડે. બેઠા બેઠા બહુ સરસ, ઝાડ નીચે બહુ સરસ, ઝાડ નીચે સુવાનું બહુ સારું, બેસવાનું સારું, ભણવાનું સારું, કંઈ કશું સહેલું નથી. પહાડો તો બહુ સારા, હું જાઓ એટલે ખબર પડે. પહાડમાં રહેવું સરળ નથી. ઠંડીમાં ઠંડી અને ગરમી અને વરસાદ બહુ અગવડ બહુ હોય છે. આ ઝાડ જે બેઠો એટલે કીડી, મંકોડા, જીવજંતુ બહુ હોય છે બધા ત્યાં, એમના માનશો. એટલે આ વસ્તુ દૂરથી સારી દેખાય. ભગવાન વનમાં રહ્યા એટલે આપણે એમ કે જંગલ બહુ સારું નથી, સારું. પરંતુ આ રીતે જ્યાં ધર્મનું પાલન છે, મૂલ્યોનું પાલન છે, ત્યાં દુઃખ વેઠવાની, સંતાપ વેઠવાની બધી તૈયારી જોઈએ. ત્યાં સુધી કે એમની પત્નીને પેલો ઉઠાવી જાય. આપણા જેને એવું ના બને એ બધી પ્રાર્થના કરીએ છીએ આપણે, કહું આપણે ન થાય. પાંડવો જો દુઃખ ના વેઠવું પડે, ભગવાન રામચંદ્ર દુઃખ ના વેઠવું પડે, પણ કહેવાનો અર્થ એ છે કે જ્યાં ધર્મનું પાલન છે ત્યાં આગળ દુઃખ વેઠવાની તૈયારી છે, તૈયારી જોઈએ. ગાંધી, કોઈ પણ મહાપુરુષનું જીવન જો કેટલું દુઃખ, બધાએ સંતો જુઓ ને, બધા બહુ દુઃખ. અને ગાંધીજીનું જીવન જો કેટલું દુઃખ. દુઃખ એટલે કે આપણે જેને દુઃખ કહીએ તે, એ કોઈ એમને દુઃખ કહે, એમને એ કે સંતોએ એમને કોઈ દુઃખ નથી કહેતા. રામચંદ્રજીએ ક્યારે દુઃખ કહ્યું નથી વનવાસમાં. એ તો કહે છે કે પિતાએ મને વનવાસ આપીને મહાન ઉપકાર કર્યો. માતાજીને કહે છે કે પિતાએ મને વનનું રાજ્ય આપ્યું. રાજ તો મને આપ્યું જ છે પિતાએ, તો વનનું રાજ્ય કેટલો મહાન ઉપકાર કર્યો કે મારો પ્રાણથી પ્રિય ભાઈ ભરત છે એ રાજ્ય કરશે, એનાથી ઉત્તમ શું છે? મારા પિતાના વચનનું પાલન થશે, એને ઉત્તમ શું છે? ત્યાં વનમાં મહાપુરુષોનો, ઋષિઓનો સત્સંગ થશે, એને ઉત્તમ શું છે? એમને તો બધું સારું જ દેખાય છે. એટલે એ મહાપુરુષોને દુઃખ પડ્યું છે એમ નથી કહેવા માંગતો, પરંતુ આપણે જેને દુઃખ કહીએ છીએ આ બધા સંજોગો ઉત્પન્ન થયેલા છે. ચાલો, પણ એટલે આ માણસ દુઃખ ટાળવા ઈચ્છે છે. દુઃખ ટાળવામાં કંઈ વાંધો નથી, પરંતુ ન્યાયના માર્ગે દુઃખ ટાળવો તો બરાબર છે. બાકી દુઃખ ટાળવા માટે આપણે અધર્મનો આશય લઈએ તો આપણને છોડવાનું નથી. એક અથવા બીજી રીતે આવીને આપણે પકડવાનું જ છે.
આ જાણી લેવું છે. અર્જુન પણ દુઃખને ટાળવા માગતો જ હતો. ભગવદ્ ગીતાના પ્રારંભમાં અર્જુન ભગવાન નિવેદન કરે છે કે મારા સ્વજનોની હત્યા કરીને ભગવાન મને શું સુખ મળવાનું છે, માટે હું તો યુદ્ધ કરવા નથી માગતો. એની પાછળ પણ એક જ હેતુ, આ દુઃખને કેમ ટાળવું. ભગવાને ટાળવા ના દીધું એ જુદી વાત છે, પરંતુ એટલે આ રીતે સ્વતંત્રતા અને પરતંત્રતા. યુધિષ્ઠિર સ્વતંત્ર છે, દુર્યોધન પરતંત્ર છે. જો સ્વતંત્રતા એટલે સુખ હોય તો ક્યાં સુખ છે? યુધિષ્ઠિરને ધર્મમાં, મૂલ્યોમાં સુખ છે. ગઈકાલે આપણે ચર્ચા કરતા ને કે મનુષ્યને શું જોઈએ છે? સુખ જોઈએ છે. ભલે આપણે આ બધી દુન્યવી સિદ્ધિઓને મહાન માનતા હોઈએ, એ સિદ્ધિઓ પણ છેવટે આપણને સુખ માટે જોઈએ છે, દુઃખ માટે નહીં. જીવનમાં સૌથી મૂલ્યવાન છે સુખ મૂલ્યવાન છે. તો સુખ અપાવનારું સાધન કયું? આ મૂલ્યો કે ધર્મ એ સુખનું સાધન છે. એટલા માટે આ મૂલ્યો પણ મૂલ્યવાન છે. ખરું કે નહીં? જો આપણા મનમાં સ્પષ્ટતા થાય એટલા માટે જ આ મહાભારત, રામાયણ, આ બધા ગ્રંથો છે, આ શીખવવા માટે. કે સુખ, તમે એમ માનો છો કે રામચંદ્ર દુઃખી હતા વનમાં નહોતા, કે યુધિષ્ઠિર દુઃખી નહોતા? જે અંદરથી પ્રસન્નતા છે, અંદર શાંતિ છે, આત્મબુદ્ધિ પ્રસાદ. જેમ ભગવાન કહે છે કે જ્યાં અંતઃકરણ શુદ્ધ છે, જ્યાં મન પ્રસન્ન છે, ત્યાં સ્થાયી સુખ છે. અર્થાત સુખ નક્કી કરનાર કોણ છે? બહારના સંજોગો નહીં, પરંતુ આપણું મન કેવું છે? સ્વચ્છ છે, શુદ્ધ છે, શાંત છે, પ્રસન્ન છે, સંઘર્ષથી મુક્ત છે. એ મન કેવું છે? પ્રસન્ન મન છે, સુખી મન છે. સુખ એ કોઈ ગઈકાલે જ વાત કરી આપણે કે સુખ કોઈ બહારથી આવનારી વસ્તુ નથી. સુખ તો અંદરથી ઉત્પન્ન થનારી વસ્તુ છે ને. એટલા માટે આ મૂલ્યો કહો, ધર્મ કહો, એ શેનું સાધન છે? સુખનું સાધન છે, સફળતાનું સાધન છે. જીવનમાં સાચી સફળતા પ્રાપ્ત કરવી હોય, જીવનમાં સ્થાયી સુખ પ્રાપ્ત કરવું હોય, જીવનમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવું હોય, એને માટેનું સાધન છે ધર્મ. અથવા એનું બીજું નામ છે મૂલ્યો. આ મૂલ્યો તો કોણ છે આપણે ખબર છે, આપણે વાત કરશું. અમાનિત્વમ, અદમ્યત્વમ, અહિંસા, ક્ષમા, પ્રામાણિકતા, આ બધા મૂલ્યો છે જેને આપણે ચર્ચા કરશું. આ મૂલ્યોને ધર્મ પણ કહેવામાં આવે છે. ધર્મ શબ્દનો અર્થ શું છે? જે ધારણ કરે તેને ધર્મ કહેવાય. ધારણાત ધર્મ. જે ધારણ કરે તેને ધર્મ કહેવાય. જે આ જગતને ધારણ કરે એને ધર્મ કહેવાય. તો આ જગતને ધારણ કરનાર કોઈ પરિબળ છે? તો કે હા. એવું શું છે જેને આધારે આ જગત ચાલે છે? આ જગતનું સંચાલન કરનાર કોણ છે? ઈશ્વર છે. પણ ઈશ્વર કયા રૂપમાં રહેલો ઈશ્વર આ જગતનું સંચાલન કરે છે? નિયતિના રૂપમાં રહેલો ઈશ્વર. જગતમાં એક નિયતિ છે, એક કાયદો છે, એક વ્યવસ્થા છે. આપણે ખબર છે ને કે ભલે માણસ કાયદાનું પાલન કરે કે ના કરે જુદી વાત છે, પણ માણસ સિવાયની આખી દુનિયા કાયદાનું પાલન કરે છે. પશુ, પક્ષીઓ, જીવ જંતુઓ, વૃક્ષ, વનસ્પતિ અને આ જગતના તત્વો પણ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ, અરે પ્રત્યેક અણુ પણ
કાયદાનું પાલન કરે છે. દરેક વસ્તુ કાયદા પ્રમાણે ચાલે છે, નિયમ પ્રમાણે ચાલે છે. આપણે શાળામાં હતા ત્યારે અને કોલેજમાં પણ કેટલા નિયમો શીખ્યા ને, વિજ્ઞાનના બધા. આ નિયમો શું બતાવે છે કે જગતની બધી જ ઘટનાઓ કોઈ ને કોઈ નિયમ પ્રમાણે ચાલે છે. આપણા જીવનમાં નિયમ છે, વ્યવસ્થા છે. જો નિયમ ના હોત, વ્યવસ્થા ના હોત તો આપણે આપણું જીવન જીવી જ ના શકીએ. તમે બધા જાણો છો કે પાણી ઉકળે છે, ભાઈ કયા ઉષ્ણતામાં ઉગે છે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉકળે ને. હવાનું જે દબાણ છે પૃથ્વી પર અત્યારે, ત્યાં આગળ પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉકળે. એટલા જ માટે સવારમાં આપણે ઉઠીએ, હજી અડધા પડધા જાગ્યા છે, પૂરા જાગ્યા પણ નથી. પહેલી વસ્તુ ચા જોઈએ, એ સિવાય આગળ ચાલે જ નહીં. માણસ અડધું ઊંઘમાં આવે, સીધો રસોડામાં જાય ને પેલામાં ચા પાણી લઈને ઉકાળવા માંડે. એને ખબર છે પાણી ઉકાળવાનું છે. 5 મિનિટ પાણી ઉકળે છે, ચા નાખશે, મસાલો નાખશે, પાણી નાખશે, ઉકાળશે, 5 મિનિટ થશે, દૂધ નાખશે, પછી બીજી 5 મિનિટ ઠારશે અને પછી પી જશે. રોજ આપણે ક્યારે કરી શકીએ? આપણે ખાતરી હોય કે પાણી 5 મિનિટ ઉકળવાનું છે. પાણી એમ કે આજે હું નહીં ઉકળું, ધારો કે પાણીમાં સ્વતંત્રતા હોય, એક આજે ઉકળીશ જ નહીં. જોઈએ તો ખરા શું થાય છે. આનું ચાર્જ નહીં બનાવતો હોય. અગ્નિ એમ કે આપણે પેલો ગેસ સળગાવીએ તો અગ્નિ એટલે પેલી શિખાઓ, અગ્નિ જ્વાળા પડે ને, અગ્નિ એમ કે આજે હું ઠંડો જ રહીશ, ગરમ થઈશ જ નહીં ને. ભલે ને ગમે તેટલો ગેસ બળે, એનું પાણી ઉકળશે જ નહીં. આપણે એની જગ્યાએ તો આપણે એવું કરીએ કે ના? કે તમે વિચાર કરો, ધારો કે આપણને કોઈ રોજ કામ કરાવતો હોય તો કોઈ દોડ તો આપણે થાય ને કે આજે હું નહીં જ કરું, આજે જઈશ જ નહીં, ના કામે નહીં જવું, ગયા પછી નહીં કરું, બહાના કાઢીશ. બધાને અનુભવ છે કે નથી? કોઈ દાડો અગ્નિએ બહાનું કાઢ્યું છે કે આજે હું સળગીશ નહીં, આજે હું ગરમ નહીં થઉં? પાણીએ બહાનું કાઢ્યું છે કે આજે નહીં ઉકળું, કે ઉકળ્યા પછી ઠંડુ જ નહીં થવું? જા જુઓ તો ખરા કેમ ચા પીએ છે. ભલે ને ગમે તેટલું રાખે, ઠંડુ જ નહીં, ઠરીશ જ નહીં ને. તો આપણે ચા પી શકીએ? ના પી શકીએ. કોઈ ચેમ્પિયન લોકો પી જતા હોય છે ગરમ ઉકાળે, મોટા ભાગના ના પી શકે. આ બધી વસ્તુઓ નિયમ પ્રમાણે થાય છે, તેથી આપણું જીવન ચાલે છે ને. એ કેવી રીતે ચાલે જીવન? રોજ સવારનો સૂર્ય દેવતા ઉગે છે. આપણે ઘડિયાળનો કાંટા પ્રમાણે બધું થતું હોય છે. સૂરજ દેવતા એમ કે આજે હું 1 કલાક મોડો ઉઠીશ, એવું બન્યું જ કદાચ? રોજ આપણે એલાર્મ વાગે તો રોજ ઉઠીએ તો રોજ ના ઉઠીએ, એકાદ દાડો મોડા ઉઠીએ. આજે રવિવાર છે, છોડો ને, આજે નથી જવાનું નોકરી પર, આજે ક્લાસ નથી સવારમાં, આજે મોડો ક્લાસ, આજે ધ્યાનમાં નહીં જવું, એ પેલા આમ નહીં, આપણે નિર્ણય. તો સુરત દેતો કે ખરા રોજ ક્યાં ઉઠવાનું? આજે 1 દાડો મોડો ઉઠીશ, આજે હું જઈશ જ નહીં, નોકરી પર જ નહીં જાઉં, એવું થાય? અથવા સુરત દેવતા કે આજે હું ઘેર જ નહીં જાઉં, હું તો બસ પ્રકાશ્યા જ કરીશ. તો ઊંઘવાના ને આપણને. આપણા હાથમાં સત્તા હોય તો 1 દાડો આપણે એવું કરીએ કે આજે કોઈ ઊંઘવા જ નહીં, તો જોઈ લઉં છું. આપણા હાથમાં પેલી ગાડીને સ્ટિયરિંગ વેલા આવે, કોઈને આગળ જવા જ નહીં દઉં ને આજે, આપણે કરીએ છીએ. આપણા હાથમાં પેલી જીપ આવી જાય, એવું વાહન આવે ને લોકો એને જોઈને જ ડરે, કોઈ નજીક આવે જ નહીં, અને ભૂંગળા હોર્ન મારીને કોઈને આવવા જ ના દઉં ને. આપણે કરીએ આવું? કોઈ દાડો સુરત દેવતા કરે છે? નથી કરતા. સમય આવે એટલે જતા જાય. શિયાળામાં વહેલા જતા રહે, ઉનાળામાં મોડા જતા રહે. નિયમ પ્રમાણે કોઈ દાડો વિચાર કેવું નિયમ પ્રમાણે ચાલે છે. આ નિયમો ના હોત, આ વસ્તુનો હાથમાંથી છોડો તો નીચે પડે છે, ખરું કે નહીં? 1 દાડાનું કંઈ ઉપર જઈશ બેન, નીચે ઉપર જતી રહેતો તો શું કરીએ આપણે? કંઈ ના કરી શકીએ. કોઈ નિયમ જો હોય જ નહીં તો આપણે બીજી ક્ષણે શું થશે નક્કી કરી શકીએ જ નહીં.
જીવન ના જીવી શકીએ. આપણે આપણું જીવન વ્યવસ્થિત જીવી શકીએ છીએ કારણ કે જગતની દરેક વસ્તુ નિયમ પ્રમાણે ચાલે છે. એક અણુ પણ નિયમ પ્રમાણે ચાલે છે. જગતમાં વ્યવસ્થા છે, કાયદો છે. એક માણસના જીવનમાં જ કાયદો નથી અને વ્યવસ્થા નથી. એનું કારણ શું છે? કારણ કે ભગવાને માણસને કાયદાનું ઉલ્લંઘન કરવાની સ્વતંત્રતા આપેલી છે, બીજા કોઈ નથી આપી. ઉપનિષદમાં કહ્યું એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યાચંદ્રમસૌ વિધૃતૌ તિષ્ઠતઃ. યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાર્ગીને, હે ગાર્ગી, આ અવિનાશી પરમાત્માની આજ્ઞામાં આ સૂર્યચંદ્ર પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. આ પૃથ્વી અને સ્વર્ગ પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. આ પરમાત્માની આજ્ઞામાં આ નદીઓ વહે છે પોતપોતાના માર્ગે. આ સમુદ્ર ક્યારેય પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. આ કાળનું ચક્ર પણ સ્વયં ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યું છે. દિવસ પછી રાત, એવી રાતને કે આજે હું જઈશ જ નહીં, દિવસ જ ચલાવે નથી બનતું. આપણે જીવન કેમ જીવતા હોય વિચાર કરો. રાત આવે જ નહીં તો, દિવસ જ ના આવે તો. આપણી પેલી શિફ્ટ હોય છે ને પાળી, રાત પાળી ને દિવસ પાળી, તો દિવસ આવે તો રાત પાળી ચાલ્યા જ કરે. શું કરીએ આપણે? આવું નથી થતું. તો જીવનમાં વ્યવસ્થા છે, કાયદો છે. ખબર છે કે આપણે આંબાનો ગોટલો રોપીશું તો પછી આંબાનો છોડ થશે, આંબાનું વૃક્ષ થશે. ધારો કે આંબાનો ગોટલો રોપીએ અને એમાંથી લીંબુનું ઝાડ થાય તો, કે લીંબુનું પેલું બી વાવ્યું અને એમાંથી લીમડો થયું, કે થાય નથી થતું. પોતે વિચાર નથી કર્યો, પણ આખી વ્યવસ્થિત વસ્તુ છે ને, કે લીંબુનું બી રોપીએ એટલે લીંબુ જ થાય, બીજું કંઈ ના થાય. આમ દરેક વસ્તુ વ્યવસ્થા પ્રમાણે ચાલે છે, કાયદા પ્રમાણે ચાલે છે. એને નિયતિ કહેવાય, કાયદો કહેવાય, વ્યવસ્થા કહેવાય. અને આ નિયતનું, કાયદાનું, વ્યવસ્થાનું ઉલ્લંઘન કરે કોઈને સ્વતંત્રતા નથી. ભલા શક્તિશાળી પરિબળો હોય, સૂર્ય દેવતા કેટલા શક્તિશાળી છે, પણ એ સ્વતંત્રતા નથી કે ક્યારે ઉગવું ક્યારે આથમવું. નિયમ પ્રમાણે. આ વાયુ કેટલો શક્તિશાળી છે, પણ ભીષાસ્માદ વાતઃ પવતે, એ પરમાત્માની આજ્ઞાથી નિયમ પ્રમાણે વાયુ વાય છે, સૂર્ય ઉગે છે, અગ્નિ મળે છે, વાદળો વરસે છે, કાળ પોતાનું કામ કરે છે. આ બધા નિયમ પ્રમાણે કામ કરે. એટલા જ માટે જગતમાં સંવાદિતા છે. કોઈ દડો સૂર્યચંદ્ર વચ્ચે યુદ્ધ થયું છે? લડાઈ સાંભળી જ તમે? ઈર્ષ્યા વેર ઝેર સાંભળ્યા છે કુદરતમાં? સૂર્ય ચંદ્રની ઈર્ષ્યા કરે, ધારો કે આજે તો હું ચંદ્ર ઉગવા જ નહીં દઉં, હું જઈશ જ નહીં ને, જો તો ખરો ચંદ્ર કેવો ઉગે છે, તો શું થાય? ના થાય. એવું થતું નથી. સમય આવે એટલે સૂર્ય પોતાનું સ્થાન આપી દે અને ચંદ્ર પછી પ્રકાશ, અને ચંદ્ર પોતાનું સ્થાન આપી દે તારાઓ પ્રકાશ, તારાઓ પોતાનું સ્થાન આપી દે વીજળી પ્રકાશ. આ રીતે બધા ખુરશી છોડી દે. આપણા હાથમાં તો ખુરશી છોડીએ ખરા? સૂરજ ખુરશી છોડે જ નહીં તો ચંદ્ર પોતાનો પ્રકાશ એ ખરો? અને ચંદ્ર ખુરશી છોડે નહીં તો તારાઓ પ્રકાશ ના પ્રકાશ, પણ એવું નથી થતું. બધાએ જરૂર બધી પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે અને છોડવાનું છોડી દે. આ નિયત એને જ કહેવાય ધર્મ. ધારણા ધર્મ, ધારે તે ધર્મ. જે જગતને ધારણ કરે એનું નામ ધર્મ. આ નિયત એને ધર્મ કહેવાય. આ કાયદાને, વ્યવસ્થાને ધર્મ કહેવાય, જેના પ્રમાણે સમગ્ર જગત ચાલી રહ્યું છે. પણ સ્વામી તો બધા મૂલ્યોને ધર્મ કહે, પણ આ મૂલ્ય પ્રમાણે જગત ચાલે છે. આ કુદરતમાં ક્યાંય દંભ નથી. ભલે આપણી વાર્તાઓ સાંભળે ખરા કે પેલા ગધેડાએ પેલા શું કર્યું, ગધેડાએ કંઈક વાઘનું ચામડું પહેરી લીધું, એ તો આપણી વાર્તામાં આવે કે આપણે એવું કરીએ એટલા માટે.
આપણે બીજાના ચામડા પહેરી લઈએ છીએ એટલે આપણે આવી પશુઓ પર આવો આરોપ કરનારી વાર્તાઓ બનાવી એ જુદી વાત છે, એમાંથી બોધ મેળવવા માટે. પણ ગધેડો કોદાળો ઘોડાની જેમ વર્તો જોયો છે? ગધેડો દેખાવો કરે હું ઘોડો છું એવું સાંભળ્યું છે વાર્તા સિવાય? નથી આવતું. ગધેડો બધા ગમે તે ડફડા મારો તો એ તો ગધેડું બિચારું દંભ ના કરે કે હું ઘોડો છું. ઊંટ દંભ કરે છે? આપણે એમ ઊંટના 18 વાંકા. ઊંટને એમ ના થાય કે ચાલો પ્લાસ્ટિક સર્જન પાસે જો આ ઢેકો કઢાઈ નાખું, આ ઓટ લબડે છે એનું કંઈક કરવું, ઊંચા લાવું, એવું થાય છે? નહીં થતું. આ ભેંસ બિચારી કેટલી આપણે ડોબું કહીએ, કદરૂપી કહીએ, કાળી કહીએ, એને કંઈ નથી. ચાલ જવું તો ખરો કંઈક પ્લાસ્ટિક સર્જન પાસે, સ્કિન ગ્રાફ્ટિંગ કરાવો, ચામડી બદલું. આ ધંધો તો માણસ જ કરે, બીજું કોઈ કરે ને. પોતે છે એના કરતાં જુદો દેખાવો, છે એના કરતાં જુદું દેખાવીને લોકોને છેતરવા, આ ડોળ, આ દંભ કુદરતમાં ક્યાંય નથી. જેવું અંદર એવું જ બહાર. એ તો મુખમાં રામ, બગલમાં છુરી, આ બધું માણસ પાસે હોય. વાઘ એટલે વાઘ, અંદરે વાઘ ને બારે પણ વાઘ. અંદરે બિલાડી ને બારે બિલાડી. એટલે ખબર છે કે બિલાડી કેમ વર્તશે, શું કરવું. ઉંદર કેમ વર્તશે આપણે જાણીએ છીએ. અંદરે ઉંદર ને બારે ઉંદર. એમાં સંકોચ નથી ઉંદર હોવા. આમ કુદરતમાં ક્યાંય પણ દંભ નથી, ડોળ નથી, છેતરપિંડી નથી. દરેક દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. અને તેથી કુદરતમાં કઈ વસ્તુ કેમ વર્તશે એનો અંદાજ આપણે કાઢી શકીએ. આપણા વસ્તુને હાથમાંથી છોડીશું તો કેવી રીતે નીચે આવશે એ આપણે ગણતરી કરી શકીએ, કારણ કે હંમેશા એ રીતે જ નીચે આવતી હોય. તો આપણે અંદાજ કાઢી શકીએ, તો આપણે જીવનનું સંચાલન કરી શકીએ. આમ કુદરતમાં ક્યાંય પણ ડોળ નથી, અપ્રામાણિકતા નથી, પ્રામાણિકતા છે, સત્ય છે, નિષ્કપટતા છે. ખરું કે નહીં? નહીં તો લીમડાને એમ કે બધાને મને કડવો કડવો ચાલે, હું પણ મીઠો નથી બને. કડવો એટલે કડવો, જે છે તે છે. લીમડાનો કોઈ સંકોચ નથી કડવો હોવામાં. એને એમ નથી લાગતું કે હું આંબા કરતા ઉતરતું છું. કોઈ ગ્રંથિઓ એમનામાં નથી. ઈર્ષ્યા છે અંદર અંદર. લીમડો આંબાની ઈર્ષ્યા કરે અને આંબો બીજા કશાની ઈર્ષ્યા કરે, એવું નથી હોતું. ક્યાં ઈર્ષ્યા નથી, દંભ નથી, ડોળ નથી, અસત્ય નથી, અપ્રામાણિકતા કશું નથી. આ રીતે આપણને જીવનમાં જે મૂલ્યોનો બોધ આપવામાં આવે છે એનો પાયો ક્યાં છે? જગત ધર્મ. જે જગતને ધારણ કરે છે એ નિયતિ, એ કાયદો, એ વ્યવસ્થા. આમ તો આપણને બહુ કાયદા શીખવાડવામાં આવે છે. ન્યૂટનના કાયદા હોય ને પેલાના કાયદા, પણ આ બધા કાયદા છે વટે એક જ કાયદામાંથી આવે છે. એ ભૌતિક શાસ્ત્રના નિયમો હોય, રસાયણ શાસ્ત્રના જુદા નિયમો હોય, દરેક શાસ્ત્રના પોતાના ભલે જુદા નિયમો હોય, પણ આ બધા નિયમો છે વટે એક મૂળભૂત નિયમમાંથી જ આવે છે. એની અભિવ્યક્તિ છે. જગત એક મૂળભૂત નિયમ છે, મૂળભૂત કાયદો છે. એને નિયતિ કહો, એને ઈશ્વર કહો. ઈશ્વર જ આ જગત રૂપે પ્રગટ થયેલો છે. ઈશ્વર જ આ જગતમાં નિયત રૂપે, કાયદા રૂપે પ્રગટ થયેલો છે. એટલે ધર્મ કહો, નિયતિ કહો કે ઈશ્વર કહો. આમ આ ધર્મ કે નિયતિ સમગ્ર જગતનું સંચાલન કરે છે. હવે બીજી એક અગત્યની વસ્તુ એ છે જે આપણે વેદાંત શાસ્ત્ર શીખવાડે, બીજું કોઈ ના શીખવાડે. આજે 13મા અધ્યાયમાં આપણે શ્લોકો પસંદ કર્યા છે. એ 13મા અધ્યાયમાં એક શ્લોક છે. ભગવાન કહે છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે. ભગવાન કહે કે આ શરીર તો ક્ષેત્ર છે. આ શરીરમાં ક્ષેત્રમાં રહે ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે. ઉપાધિમાં કોણ રહ્યું છે? અંતરાત્મા. એ અંતરાત્મા કોણ છે?
भगवान के क्षेत्रज्ञम चाभिमाम विद्धि सर्व क्षेत्रेषु भारत। भगवान कहे कि दरेक दरेकના અંતરમાં રહેલો જે આત્મા જે હું છું આમ એ ભગવાન નારાયણ એ જ વાસ્તવમાં સર્વના અંતરમાં રહેલો છે. મારા અંતરમાં, તમારા અંતરમાં, સર્વના અંતરમાં. હમણાં આગળ શું કહ્યું? આ જગતનું સંચાલન કરનાર નિયત એટલે ઈશ્વર કે નારાયણ એ ક્યાં છે? આપણા અંતરમાં છે, આપણો જ આત્મા છે. એનો અર્થ એ થયો કે આ જગતનું સંચાલન કરનાર નિયતિ એ આપણું સ્વરૂપ છે. એ જ આત્માનું આપણું પોતાનું સ્વરૂપ છે. આવું સમજવાની વસ્તુ છે. ધર્મ કહો, નિયતિ કહો, કાયદો કહો, ઈશ્વર કહો, એ આપણાથી અન્ય નથી, દૂર નથી. વાસ્તવમાં આપણું પોતાનું સ્વરૂપ છે. એટલા જ માટે જ્યારે પણ કાયદાનો ભંગ કરું, જ્યારે પ્રામાણિકતાનો ભોગ આપું, જ્યારે સત્યનો ભોગ આપું, જ્યારે કોઈ મૂલ્યનો ભોગ આપું, ત્યારે હું કોની વિરુદ્ધ વર્તન કરી રહ્યો છું? એ કાયદાની વિરુદ્ધ તો ખરું, પણ કાયદો છેવટે મારો જ આત્મા હોવાને કારણે હું મારાથી જ વિરુદ્ધ વર્તન કરી રહ્યો છું. ખરું કે નહીં? એટલા જ માટે આપણે જ્યારે પણ જાણી જોઈને કશું ખરાબ કરીએ, જૂઠું બોલીએ, કોઈને છેતરીએ, ડોળા કરીએ, એવું જાણી જોઈને કરીએ તો અંદર કશું થાય છે? થાય છે. શું થાય છે? આપણા મનમાં એક અપરાધની લાગણી ઊભી થાય છે. અંદરથી કોઈ કહેનાર છે કે સ્વામીજી આ ખોટું કરી રહ્યા છે. હું કોઈને જુઠ્ઠું કહેતો છેતરવા માટે કે કંઈ લાભ લેવા માટે, તો અંદરથી મને કોઈ કહેતું હોય છે ને કે આ ખોટું છે. કોણ કહે છે? પેલો નારાયણ, આપણો આત્મા, આપણી નિયતિ. અને તેથી જ્યારે જ્યારે પણ આપણે ધર્મ વિરુદ્ધ વર્તન કરીએ, જ્યારે જ્યારે પણ મૂલ્યનો ભોગ આપીએ, જ્યારે જ્યારે પણ આ કાયદાનો ભંગ કરીએ, ત્યારે ખરેખર આપણે કોની વિરુદ્ધ વર્તન કરતા હોઈએ છીએ? આપણો પોતાના સ્વભાવની વિરુદ્ધ. તમે જ વિચાર કરો કે એક દિશામાં ટ્રેન ચાલતી હોય અને તો ઊંધી દિશામાં ભૂસકો મારો તો શું થાય? જે દિશામાં ટ્રેન જતી હોય એ દિશામાં દોડો તો તમે પડો નહીં મોટે ભાગે, આવડતું હોય તો. પણ ટ્રેન જતી હોય એક દિશામાં અને તમે કૂદો જુદી દિશામાં, શું થાય? પડવાના છો કે નહીં? તેવી રીતે આ જગતની ટ્રેન એક દિશામાં જતી હોય, જગતનો પ્રવાહ એક દિશામાં હોય અને આપણે ઉલટી દિશામાં કૂદકો મારીએ, ઉલટું વર્તન કરીએ તો શું થાય? આપણું પગ, હાથ પગ ભાગે. ટૂંકમાં જીવનમાં આપણને કોઈ ને કોઈ પ્રકારનું સજા થાય જ. કાયદાનો ભંગ એટલે સજા. તેથી જ્યારે જ્યારે આપણે ધર્મનો, મૂલ્યનો, કાયદાનો ભોગ આપીએ છીએ ત્યારે ત્યારે આપણે આપણા સ્વભાવની વિરુદ્ધ વર્તન કરતા હોઈએ છીએ, આપણી જાતને નુકસાન કરતા હોઈએ છીએ. એટલા જ માટે આપણા મનમાં એક અપરાધની લાગણી જન્મે છે, અંદર એક સંઘર્ષ જન્મે છે. રાત્રે હું ના આવે, અરે મેં હું કેમ કહ્યું? કિમ હમ સાધુના કરવમ, કિમ હમ પાપમ કરવમિતિ. અરે રે, શા રસ્તા પર પેલી ગાડી આપણે ઊભી રહી, પેલો ભિખારી માંગવા આવ્યો, મને તરછોડ્યો. એક બાજુ મારા મને ઈચ્છા હતી લાવ અને 1 રૂપિયો આપું. ભગવાનને લોભ વૃત્તિએ શું કહ્યું? ના આપીશ સ્વામી, ના આપીશ. કોણ નથી અપાવતો? પેલો લોભ અંદરનો. મારી અંદરની એક ઉદારતા પણ છે, એક ભાઈ એને આપ. હજુ પેલો અસુર પણ રહેલો છે. કોણ? લોભ નામનો અસુર. એ મને શું કહે? ના ના, આ તો બધા સ્વામીજી આ બધા ખોટા છે, આ દંભકાર માણસ છે, આ કોઈ ભિખારી નથી અને કોઈ જરૂર નથી, ના આપશો. એમ કરીને આપવાની જગ્યાએ પણ હું ના આપું. રાત્રે પછી વિચારો કે મેં શું કર્યું? આજે સત્કર્મ કરવા જ મેં કેમ ના કર્યું?
કિમહમ સાધુના કરવમ. જે માણસ આવી રીતે પ્રામાણિક હોય, જે સંવેદનશીલ હોય, એના મનમાં સંઘર્ષ જન્મ્યા વગર રહે જ નહીં. અને કદાચ જુઠ્ઠું બોલીને કોઈને છેતર્યો હોય, લાયસન્સ નથી, પોલીસે લાયસન્સ માગ્યું, ના ના એ તો ખિસ્સામાં છે, પછી એમ કે જતા ગમે બનાવ્યો એને કે 10 રૂપિયા આપે ને એવું કરે, પછી પણ કરે ને આવું મેં કેમ કરે, આવું દુષ્કર્મ કેમ કરે, પેલું સત્કર્મ કેમ ના કરે, આપણને ડંખ થાય, અપરાધની લાગણી જન્મે. એ શું બતાવે છે? એ જ બતાવે છે કે આપણે આપણા સ્વભાવની વિરુદ્ધ વર્તન કરેલું છે, એની સજા ભોગવવી પડે છે, અર્થાત એનો બદલો ચૂકવવો પડે છે. એટલે કદાચ આપણે આ દુનિયાના કાયદાનો ભંગ કરીને છટકી શકીએ, કાંઈ કોઈ જોનાર નથી હોતું, પરંતુ આ ઈશ્વરનો કાયદો કહો, કુદરતનો કાયદો કહો, એનો ભંગ કરીને કોઈ છટકી શકતું નથી. વાવે તેવું લણે, કરે તેવું પામે. તમને શું ખબર સ્વામી? મને જ કહે છે લોકો, સ્વામીજી આ ચોરી કરનારા આરામથી ચોરી કરે, એમને કશું, એમને કોઈ જાત નહીં, એ તો આખી રાત આરામથી ઊંઘે છે, એને કાંઈ થતું નથી. ખૂન કરનારો ખૂન કરી જાય છે ને કાંઈ થતું નથી, આરામથી કોકા કોલા પીએ તરત જ. તમે માનો છો કે દુષ્કર્મ કરવાને કારણે માણસને સંઘર્ષ જન્મે, આ લોકોને કાંઈ થતું નથી. હશે કદાચ એવું બને કે આપણે કાયદોનો ભંગ કરતા કરતા એટલા રીઢા થઈ જઈએ, એવા રીઢા થઈ જઈએ કે આપણે કશું થાય જ નહીં, પેટનું પાણી ના હાલે એવું બને ખરું. એ પ્રકારે રીઢા થવાથી આપણે આપણી જાત પર ઉપકાર કરે કે અપકાર કરે. આ તો શું થયું, પેલી ગરોળી આમ ઝપટ મારે અને જીવડાને પકડે ને કંઈ થાય નહીં, બિલાડી ઝપટ મારે ને ઉંદરને પકડે કંઈ ના થાય. આવું દુષ્કર્મ કરવાથી કંઈ ના થાય એ ઉન્નતિની નિશાની છે કે અવનતિની નિશાની છે? હું પેલો બિલાડી જેવો થઈ ગયો કે નહીં, કૂતરા જેવો થઈ ગયો કે નહીં? કોઈને ઈજા કરવાથી, નુકસાન કરવાથી, છેતરવાથી મને કંઈ થાય જ નહીં અંદરથી. કોઈને ઈજા કરવાથી ના થાય તો મારા મને કૂતરામાં ફેર શું? વિચાર કર. ભગવાને આપણને માણસ બનાવ્યા, આટલી ઉત્કૃષ્ટ આપણને આ ઉપાધિ આપી, એમ રહીને આપણે આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને પશુ જેવું જીવન જીવીએ તો ભગવાન કે ભલે ભાઈ. પણ એ પ્રકારે રીઢો થયેલો માણસ, તમને એમ લાગે છે કે આ દુનિયાની વસ્તુઓનું સુખ મેળવી શકે એવું લાગે જ તમને? એને તમે પેલું શાસ્ત્રીય સંગીત સંભળાવો તો એને ઝોકા આવશે કે નહીં આવે? એને તો તમે કાંદા, લસણ ને મસાલા એવું ખવડાવો તો કદાચ એને સ્વાદ આવે, બાકી એને સાદું સીધું ખવડાવતા ઘાસ ફૂસ ફાસ ફૂસ એવું એને ટૂંકમાં જીવનની વસ્તુઓનો આનંદ માણવાની ક્ષમતા માણસ ગુમાવતો જાય છે. જેમ જેમ આપણે આપણી સંવેદનશીલતા ગુમાવીએ તેમ તેમ ભગવાને આપણને જે આપેલું છે એનો આનંદ માણવાની ક્ષમતા ગુમાવતા જાય છે. ખરું કે નહીં? તો તમે જ વિચાર કરો કે ખરેખર આપણે આપણી જાત તો ઉપકાર કર્યો કે અપકાર કર્યો? છેવટે માણસ જુઠ્ઠું શું કામ બોલે, અપ્રામાણિક શું કામ બને, કોઈને છેતરે શું કરવા? એ દ્વારા કોઈક રીતે એ સુખ પ્રાપ્ત કરવા માંગે છે ને. એવું બધું કરવાને કારણે આપણે આપણી જાતને રીઢી બનાવી દઈએ, આપણી સંવેદનશીલતા ગુમાવીએ, એમ કરીને સુખનો જ ભોગ આપીએ. તો આ બધું કરવા દ્વારા આપણને લાભ થયો, ગેરલાભ. આ લાભનો ધંધો નથી, આ શાનો ધંધો છે? ગેરલાભનો ધંધો છે. અર્થાત મૂલ્યનો ભોગ આપવાને કારણે, ધર્મનો ભોગ આપવાને કારણે આપણે આપણી જાતને જ નુકસાન કરીએ છીએ, અંતમાં આપણને ગેરલાભ થાય છે.
એવું બને કે આપણે તાત્કાલિક લાભ થાય ખરો, અહીં ના નથી. વિષયેન્દ્રિય સંયોગાત યતદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ. ગઈકાલે વાત કરી કે જીવનમાં બે પ્રકારની પસંદગી છે. એક પસંદગી કેવી છે? આપણને તત્કાળ લાભ થાય કરો, ટૂંકા ગાળાનો લાભ થાય કરો, પણ લાંબા ગાળાનું નુકસાન. તત્કાલીન લાભ, દીર્ઘકાલીન ગેરલાભ. જે લોકો મૂલ્યોનો ભંગ કરે છે એ લોકોને એમ લાગે કે તત્કાળ કંઈક ખાટી ગયા, કંઈક ફાવી ગયા, તો પરિણામ કેવું આવે છે? પરિણામ અત્યંત દુઃખદ. અને કેટલા માટે આવે છે કે સુખ મેળવવાની પોતાની ક્ષમતા જે લોકો ગુમાવતા જાય છે. એમ કરીને જીવનમાં એ લોકો દુઃખને નિમંત્રણ આપે છે. તત્કાલીન લાભ, દીર્ઘકાલીન ગેરલાભ. જ્યારે જે માણસો કંઈક દુઃખ વેઠીને પણ ધર્મનું પાલન કરે છે, મૂલ્યોનું પાલન કરે છે, એ લોકોને તત્કાલીન ગેરલાભ થતો હશે પણ દીર્ઘકાલીન લાભ થતો હશે. આ યાદ રાખવા જેવું છે. શોર્ટ ટર્મ પેઇન, લોંગ ટર્મ ગેઇન. શોર્ટ ટર્મ ગેઇન, લોંગ ટર્મ પેઇન. બે શબ્દ, ગેઇન અને પેઇન. નો પેઇન નો ગેઇન, હવે અંગ્રેજીમાં કહે છે. નો પેઇન નો ગેઇન. ટૂંકમાં આપણે જીવનમાં સાચો સંતાપ, ધાર્મિક સંતાપ સહન કરવા તૈયાર ન હોઈએ તો કોઈ ગેઇન અર્થાત કોઈ લાભ મળતો નથી. ટૂંકમાં કશુંક મેળવવા માટે કંઈક કિંમત ચૂકવવી જ પડે. જીવનમાં આપણે ઉન્નતિ કરવા માગતા હોઈએ, સુખી થવા માગતા હોઈએ, સફળ થવા માગતા હોઈએ તો કંઈક દુઃખ વેઠવાની તૈયારી જોઈએ, કંઈક સંતાપ સહન કરવાની તૈયારી જોઈએ. એવું તો ખરું જ ને. કારણ કે સાચું બોલવાનું હંમેશા અનુકૂળ નથી હોતું. જો સાચું બોલવામાં ઘણી વાર આપણે ગુમાવવું પડે. ઇન્કમ ટેક્સનું આપણે પેલું ભરીએ ફોર્મ, બધું સાચું સાચું કહી દઈએ તો શું થાય? વધારે ઇન્કમ ટેક્સ ભરવો પડે ને? ના ભરવો પડે? સ્વામી બધું સાચું ના કહેવાય, એવું પ્રેક્ટિકલ નથી. એ તો આવું જ થાય, આમ જ થાય. જે કરવું એ કરો, પણ કહેવાનો ભાવ એ છે કે આપણે શું કામ જુઠ્ઠું બોલતા હોય છે? એનાથી કંઈક લાભ થાય છે એટલા માટે. એવા તત્કાલીન લાભ માટે આપણે દીર્ઘકાલીન ગેરલાભને નિમંત્રણ આપીએ છીએ, જેને આપણે ચર્ચા કરીશું. આમ આપણે જ્યારે સમજીએ કે મૂલ્યો આપણા જીવનના મૂલ્યવાન છે. કેમ મૂલ્યવાન છે? કારણ કે મૂલ્યનું પાલન કરવાથી આપણે આ જગતની નિયતિનું પાલન કરીએ છીએ, જગતના કાયદાનું પાલન કરીએ છીએ. એમ કરીને આપણે આપણા સ્વભાવને અનુરૂપ વર્તીએ છીએ. એમ કરીને આપણા અંતરમાં એક સંવાદિતા ઉત્પન્ન કરીએ છીએ, શાંતિ ઉત્પન્ન કરીએ છીએ. આપણું અંતઃકરણ શુદ્ધ બનતું જાય છે. તમે જ વિચાર કરો કે આપણે કોને મનમાં, આપણને કોને માટે આદર હોય છે? આપણા મનમાં. બહારથી આપણે ગમે તે કહેતા હોઈએ, અંદરથી કોનો આદર કરીએ? કોઈ પ્રામાણિક માણસનો કે અપ્રામાણિકનો? કામ પડે એટલે સાહેબ સાહેબ કરીએ ને બધું કરીએ, પણ અંદરથી આદર કોનો કરીએ? આપણે અંદરથી સત્યનો આદર કરીએ છીએ કે અસત્યનો? પ્રામાણિકતાનો કે અપ્રામાણિકતાનો? આપણે આદર પ્રામાણિકતાનો જ કરીએ, સત્યનો જ કરીએ, અહિંસાનો જ કરીએ, ખરું કે નહીં? કારણ કે આપણને મેં કહ્યું એ પ્રમાણે એ જ આપણો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ શું? અહિંસા આત્માનો સ્વભાવ છે, સત્ય આત્માનો સ્વભાવ છે, ક્ષમા આત્માનો સ્વભાવ છે, કરુણા આત્માનો સ્વભાવ છે. આ મૂલ્યો જે આપણને જેનો ઉપદેશ કરવામાં આવે છે વાસ્તવમાં આપણો પોતાનો સ્વભાવ છે. એટલા જ માટે જે જગ્યાએ આપણે ગૌતમ બુદ્ધને માન આપીએ કે નહીં, કરુણા, ક્ષમા, પ્રેમ, આ સંત મહાત્માનો આપણે કેમ આપણે આદર કરીએ છીએ?
એમને ધન હતું એટલા મળે નહીં, સંપત્તિ મળે નહીં. એવું કહે છે મહાત્મા ગાંધીજીનું જ્યારે મૃત્યુ થયું, એમની પાસે એમની વ્યક્તિગત સંપત્તિ કેટલી ખબર છે? 2 રૂપિયા. ગાંધીજીની વ્યક્તિગત સંપત્તિ કેટલી હતી? 2 રૂપિયા. એમનું કોઈ બેંક એકાઉન્ટ કશું હતું જ નહીં. એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે કોઈ સત્તા એમની પાસે હતી જ નહીં. કોઈ સત્તાશાળી હતા એટલે તો એવી જાતની કોઈ જાતની પદવી એમનામાં હતી જ એમની પાસે હતી જ નહીં. બધી પદવી તો લોકો પાસે હતી. કોઈ પદવી નહીં, કોઈ સત્તા નહીં, કોઈ સંપત્તિ નહીં, કશું નહીં. તો પૂતળા ગાંધીજીને મૂકીએ છીએ કે બીજા કોઈને મૂકીએ છીએ? આપણે કોને આદર કરીએ છીએ? આ સંત મહાત્માનો આદર કેમ કરીએ છીએ? એમની આંતરિક સંપત્તિને કારણે. જેવી રીતે ચાલો બીજાની વાત છોડો, આપણે આપણો પોતાનો આદર ક્યારે કરીએ ખબર છે? તમે જ મનમાં વિચારજો કે કોઈક સંજોગોમાં જે જુઠ્ઠું બોલવાથી લાભ થતો હોય એવા સંજોગોમાં પણ આપણે આપણા મન પર કાબુ રાખીને સાચું બોલીએ. ધારો કે મેં કહ્યું ને ગઈકાલે ને આજે પણ કહ્યું કે આપણા અંતરમાં બંને પ્રકારની વૃત્તિઓ છે, દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિ. દરેક સંજોગોમાં આ બંને વૃત્તિઓ આપણા મનનો કબજો લેવાનો પ્રયત્ન કરે. એક બાજુ પેલી પ્રામાણિકતા કે તું આમ કર, બીજું લોભ વૃત્તિ કે બીજું કર. આ બંને મને કહે. મોટે ભાગે આપણે લોભથી, દ્વેષથી પ્રેરાને કામ કરી લઈએ છીએ. એટલે પેલી બિચારી પ્રામાણિકતાનું મૂલ્ય બિચારા આ સંઘર્ષમાં હારી જતા હોય છે. પણ ધારો કે કોઈક સંજોગોમાં પ્રલોભનને વશ ના થઈએ, ગમે તેનો લાભ મળતો હોય એને વશ ના થઈએ અને આપણે આપણા મૂલ્યનું પાલન કરીએ, તો તે વખતે સંતાપ તો થાય કે અરે આ બધું જતું રહ્યું, આટલો લાભ જતો રહ્યો, આટલો નફો જતો રહ્યો, આટલો ટેક્સ આપવો પડ્યો, આટલી ડ્યુટી આપવી પડી. પેલો આપણે પટ્ટો ના પહેર્યો હોય, 4 રસ્તે પોલીસે પકડ્યા, 100 રૂપિયા દંડ, એના ખિસ્સામાં 10 રૂપિયા સરકાવી દઈએ, પેલો જવા દે. ધારો કે એવું તો બધાએ કરે. કોઈક સંજોગોમાં હિંમત દાખવું. કેવી હિંમત? નૈતિક હિંમત કે નહીં, આ મેં આજે પટ્ટો નથી બાંધ્યો એ મારી ભૂલ છે અને એ માટે મારે સજા સહન કરવા તૈયાર હોવું જોઈએ. એટલે પોલીસ પણ કદાચ કહે કે કંઈ વાંધો નહીં, 25 રૂપિયા આપી દો, વાંધો નહીં, જતા નહીં ભાઈ તું તારે ચિઠ્ઠી બનાવો, રસીદ આપ. આજકાલ જાહેરાતો આવે છે ને, જે રસીદ માગે એને શું મળે છે? કંઈક રસીદ વગર લો તો એ લાભ છે. દુકાનદાર કે રસીદ જોઈએ તો ભાવ આટલો થશે, રસીદ ના જોઈએ તો ભાવ પેલો છે. આપણે શું પસંદ કહે? ભાઈ રસીદ નથી જોઈએ, મારે ક્યાં કોઈને હિસાબ આપવાનો છે. પણ આપણે પ્રલોભનમાં ન ફસાય. અંદરનું એક અંદર કહે કે રસીદની શું કામ, છોડને રસીદ, પેલો ઈચ્છા ભાવે લઈ લે. ત્યારે અંદરનો એક પ્રામાણિક છે ને અંદર, એ મને કહે કે નહીં રસીદ લો, યોગ્ય ભાવ આપો, ટેક્સ આપો. રસીદ ના લઈ તો ટેક્સ ના આપવો પડે, પછી રસીદ લઈ તો ટેક્સ આપવો પડે. કોણ આપે? ધારો કે આપણે એક એવી હિંમત, નૈતિક હિંમત દાખવીએ ને કે નહીં હું તો ટેક્સ આપીશ, ભલે વધારે થાય. પેલું દુકાનદારો મૂછમાં હશે કે આ વળી કહો નીકળી આવ્યો જરા હરીશચંદ્ર, એ બધા ના ગણકારીએ અને આપણે પ્રામાણિક રહીએ તો આપણને આપણા માટે કેવું લાગશે? જ્યારે પણ આવી પ્રામાણિક રહેવાની નૈતિક હિંમત દાખવું ત્યારે મને મારા માટે માન ઉપજે કે અપમાન ઉપજે? માન ઉપજે. મને લાગે નહીં મેં કંઈક કર્યું, મારા માટે માન ઉપજે. જ્યારે હું જુઠ્ઠું બોલીને કંઈક લાભ ખાટી જવું તો અંદરથી મને મારા માટે માન નથી હોતું. હું જાણું છું કે આ નબળાઈની નિશાની છે. જ્યારે મૂલ્યનો ભોગ અપાય કે એની નિશાની નબળાઈની. આ દુર્યોધન નબળો છે કે બળવાન છે? કેન આપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. જે લોકો પોતાની આસુરી વૃત્તિને વશ થાય છે એ પરવશ છે. એ આપણી નિર્બળતા બતાવે છે, આપણી લાચારી બતાવે છે, પરવશતા બતાવે છે. જ્યારે આ પ્રકારની
વૃત્તિઓની ઉપર ઉઠીને જે નૈતિક હિંમત બતાવીને પણ પોતાના મૂલ્યનું પાલન કરે છે, એ શું બતાવે છે? આંતરિક બળ બતાવે છે, નૈતિક બળ બતાવે છે. એનો અર્થ એ થયો કે મૂલ્યોના પાલનથી આપણે આંતરિક બળ પ્રાપ્ત કરીએ છીએ, આંતરિક શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે મૂલ્યોના ભોગથી આપણે ધીમે ધીમે નિર્બળ બનાવતી શક્તિહીન બનતા જઈએ છીએ. આ રીતે આપણે સમજીએ કે મૂલ્યના પાલનથી આપણને આપણું પોતાના માટે સન્માન જન્મે છે, પોતાના માટે સંતોષ જન્મે છે, આપણો નૈતિક હિંમત આવે છે, આંતરિક બળ પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરીએ છીએ. એવું જ્યારે જાણીએ કે ભલે એના માટે તત્કાલીન દુઃખ વેઠવું પડે, ભલે એના માટે કંઈક દુનિયાવી વસ્તુઓનો મારે કદાચ ભોગ આપવો પડે, એ કઠે તો ખરું, જરા કઠે, ના કઠે નહીં. આપણા દેખતા હવે 25 ને બદલે 100 રૂપિયા આપવા પડે એટલે આમ થોડું થાય તો ખરું. હજી પેલો લોભ અંદર કે છોડને હવે આપી દે 25 રૂપિયા નહીં, એટલે કઠે અંદર કઈ અંદરનો લોભ છે ને, આ પ્રકારની વૃત્તિને કારણે મને મનમાં સંઘર્ષ જન્મે, સંતાપ જન્મે, પણ છેવટે તો હું વિજયી બનું. આ રીતે દરેક સંજોગોમાં આપણી દૈવી અને આસુરી બંને વૃત્તિઓ આપણા મનનો કબજો જમાવવાનો પ્રયત્ન કરતી હોય છે. આપણે આપણી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને જો દૈવી વૃત્તિને આપણે ખરેખર પ્રોત્સાહન આપીશું, એને આપણે સંતોષીશું, એને આપણે પોષણ આપીશું, તો ધીમે 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 આસુરી વૃત્તિઓ ક્ષીણ થતી જશે. યુદ્ધ છે આ તો કોની વચ્ચે? દેવતાઓ અને દાનવો વચ્ચે. આપણે પોતે દેવતાઓને વિજય પ્રાપ્ત કરાવવાનો છે. એમ કરતાં કરતાં આસુરો ક્ષીણ થતા જશે, આસુરી વૃત્તિ આચારી ઓછી થતી જશે, પરતંત્રતા ઓછી થાય, આપણે સ્વતંત્ર બનીએ, આપણે સાચી સફળતા પ્રાપ્ત કરીએ. આવું જો સમજીએ આપણે તો જ મૂલ્યો આપણો મૂલ્યવાન બને. માત્ર મૂલ્ય જાણવાની જરૂર નથી, મૂલ્યનું મૂલ્ય જાણવાની જરૂર છે. અમારા સ્વામી મહારાજ કે તો જ મૂલ્ય છે. જો આપણે મૂલ્યનું મૂલ્ય જાણતા હોઈએ, મૂલ્યનું મૂલ્ય જાણીએ તો જ મૂલ્યવાન બને. નહીં તો માત્ર લિપ સર્વિસ, માત્ર કહેવાનું જ રહે, બાકી એ વસ્તુ આપણો જીવનો ઉતરે નહીં. એટલે આટલી લાંબી ચર્ચા કરી છે. એના માટે મૂલ્યનું મૂલ્ય, આ મૂલ્યો આપણે જેને મૂલ્યવાન કહીએ છીએ ભાઈ, દુન્યવી સંપત્તિ કરતાં ઘણા વધારે મૂલ્યવાન છે. એ આપણને સૂક્ષ્મ વસ્તુની પ્રાપ્તિ કરાવે છે, આંતરિક બળની પ્રાપ્તિ કરાવે છે, આધ્યાત્મિક ઉન્નતિ કરાવે છે, આંતરિક શાંતિ જન્માવે છે, પ્રસન્નતા જન્માવે છે, બધા ટેન્શનમાંથી મુક્ત કરે છે, સ્ટ્રેસમાંથી મુક્ત કરે છે. એમ કરીને માનસિક અને શારીરિક પણ આપણે સ્વસ્થતા પ્રદાન કરે છે. આવું જ્યારે જોઈએ ત્યારે આ મૂલ્યો મૂલ્યવાન બને. અને તો પછી જ્યારે દૈવી અને આસુરી વચ્ચે, વૃત્તિઓ વચ્ચે સંઘર્ષ જન્મે ત્યારે હું દ્રઢતાથી કહું કે નહીં, હું તમારા મૂલ્યનું જ પાલન કરીશ. એના માટે જેમ રામચંદ્ર કહ્યું, જે વનવાસમાં જે વેઠવું, સીતાએ જે વેઠવું બેઠીશ, એમ કે આપણે વિજયી થઈએ. તો મૂલ્યનું મૂલ્ય સમજવું ખૂબ જરૂરી છે. આ સમજીએ એટલે હવે આપણે મૂલ્યની ચર્ચા કરશું આવતીકાલથી. આજથી જ કરવાની હતી, તો આવતીકાલથી શરૂ કરશું. એ પહેલાં ચાલો આપણા શ્લોકો તો વાંચીએ, આજે શરૂઆત તો કરી. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ
अनहंकार एव च जन्म मृत्यु जरा व्याधि दुःख दोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। હવે રાખજો સાથે એની પ્રેક્ટિસ કરજો દિવસ દરમિયાન, એટલે પછી યાદ રહી જાય 5 શ્લોકો. આ અઠવાડિયામાં આટલું કરીએ આપણે, 5 શ્લોકો યાદ રહી જાય તો ઘણું સારું થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो